આપણે કામ ઉપાડ્યું। એક જમાનો હતો કે આપણા રાજ્યની અંદર એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હોય તો પૈસાનું પાણી થઈ જતું હતું। મા બાપને એન્જિનિયર બનાવવો હોય તો છોકરો એન્જિનિયર ન બની શકે। મા બાપને સંતાનને ડોક્ટર બનાવવું હોય ડોક્ટર ન બનાવી શકે। 95% 98% ન લાવે ત્યાં સુધી કોઈ એને પૂછે નહીં। અને ગુજરાત બહાર ભણવા મોકલવો હોય તો કરોડો કરોડો રૂપિયાના ડોનેશન આપવા પડે। આ ગરીબ માણસ 25 લાખ 50 લાખ 100 લાખ આ ડોનેશન આપવા માટે લાવે ક્યાંથી? અને બધું દેવું કરે, જમીન વેચવીને લાવે અને મૂકે તો પછી ચિંતા રહે કે છોકરો બીજા રાજ્યમાં ગયો છે તો એનું કઈ આદતો તો બગડશે નહીં, ભાઈબંધો તો ખરાબ નહીં આવે, એની જિંદગી તો બરબાદ નહીં થઈ જાય। આનું એને ટેન્શન થતું હોય છે મા બાપને। ભાઈઓ બહેનો, આપણે ગુજરાતની અંદર એક હળરણફાળ ભરી। એક સમય હતો કોલેજ મેડિકલ કોલેજમાં 450 બેઠકો હતી। 450 થી વધારે ડોક્ટર ગુજરાતમાં બની શકતા નહોતા। આપણે ગયા 10 વર્ષમાં મહેનત કરીને એ આંકડો 5000 પહોંચાડી દીધો અને એના કારણે 95% સુધી જે ડોક્ટર નહોતો થઈ શકતો હવે 75% લાવ્યો હોય એવો છોકરો પણ મેડિકલમાં એડમિશન લઈ શકે છે। ગરીબ મધ્યમ વર્ગનો છોકરો ભણી શકે છે। એન્જિનિયરિંગ કોલેજમાં છોકરાને એન્જિનિયર થયો। આપણા મહેસાણા જિલ્લામાં તો ગણિતમાં બધા પાકા, વિજ્ઞાનમાં પાકા, બિચારો શિક્ષક થઈને રહી જાય, એન્જિનિયર થવો તો ન થઈ શકે। આપણે 13,000 બેઠકોમાંથી 1 લાખ સીટો કરી નાખી। 1 લાખ। અને આજે તો 45-50% હોય તો પણ એનામાં જો ધગસ હોય ને એન્જિનિયર બનવું હોય તો કોલેજમાં એને એડમિશન મળી રહે। કારણ આપણા ધ્યાનમાં હતું કે ગુજરાતના યુવાનોનો વિકાસ કરવો છે। એક જમાનો હતો આઈટીઆઈ ભણે તો શરમ આવે, બીજાને કહે નહીં કે હું આઈટીઆઈ ભણું છું, આઈટીઆઈ ભણું છું એમ કહે નહીં, અને આઈટીઆઈની કોઈ ગણતરી જ નહીં। આપણે હમણાં એક નિયમ કરી દીધો, 8મું ધોરણ ભણ્યા પછી જે આઈટીઆઈ 2 વર્ષ કરે તો એને 10મા સમકક્ષ ગણવામાં આવશે। 10મા ધોરણ પછી 2 વર્ષ આઈટીઆઈ કર્યા હોય તો એને 12માના સમકક્ષ ગણવામાં આવશે અને એને એન્જિનિયરિંગ કોલેજમાં ભણવું હોય તો ભણી શકશે। એક નવો દરવાજો આઈટીઆઈના વિદ્યાર્થીઓ ખોલી દીધો। હમણાં 5મા 7માના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શીખવું હોય એમપાવરનો કાર્યક્રમ ઉપાડ્યો। ઇલેક્ટ્રોનિક મેન પાવર, ગરીબમાં ગરીબ માણસ હોય 7મું ધોરણ ભણીને ઉઠી ગયો હોય એ આધુનિક વિજ્ઞાનથી દૂર ન રહે, એ કોમ્પ્યુટર શીખી શકે એના માટે કોમ્પ્યુટરના શિક્ષણનું કામ ચાલુ કર્યું। ભાઈઓ બહેનો, આ યુવા શક્તિ વર્ષ તરીકે આપણે કામ ઉપાડ્યું છે।